અમદાવાદમાં સ્કૂલના ટ્રસ્ટીને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામે ટ્રસ્ટીને ફોન આવ્યો હતો। આરોપીએ સ્કૂલના ટ્રસ્ટીને 2 કલાક ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ફરિયાદીની સતર્કતાના લીધે મોટી આર્થિક નુકસાની ટળી ગઈ હતી। શાળાના આચાર્યને પોલીસની માહિતી આપવા માટે જાણ કરી હતી। ટ્રસ્ટીની જાગૃતતા અને પોલીસના અભિયાનથી આ ગઠિયાનો કારસો નાકામ ગયો છે। ટ્રસ્ટીના ખાતામાં 50 લાખ રૂપિયા હતા। બ્લેકમેલિંગ અને ફાઇનાન્શિયલ ફ્રોડમાં સિમ કાર્ડ ઉપયોગ થયાનું કહીને તેણે ધમકી આપી હતી। એને આધારે એમને ખબર પડી ગઈ કે ખરેખર ડિજિટલ અરેસ્ટનું પ્રકરણ છે મતલબ ઓર પછી આ એ જે વિક્ટિમ જે છે સ્કૂલના જે પ્રિન્સિપલ છે એ સ્કૂલના પ્રિન્સિપલને પછી પોતાના સ્ટાફને જાણ કરી કે તમે તરત જ પોલીસ બોલાવી લો ઓર અમારી પોલીસ ત્યાં પહોંચી ઓર એમને ડિજિટલ અરેસ્ટથી એને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા ઓર તે વખતે એમના અકાઉન્ટમાં લગભગ 50 લાખ રૂપિયા હતા ઓર અગર ટાઈમ પર પોલીસ ન પહોંચતી તો એને આ પૈસાની નુકસાની થવાની શક્યતા હતી। એ વિડીયો કોલમાં આપણે જેવી રીતના પોલીસ સ્ટેશનની અંદર પાછળ સિમ્બોલ હોય છે પોલીસનો, બરાબર, એ રીતના સિમ્બોલ હતો અને કમ્પ્લીટ ડ્રેસ પહેરેલા પોલીસ બેઠેલા હતા। એટલે એના ઉપરથી મને એવું લાગ્યું કે આ કોઈ પોલીસની ઓફિસ હશે। એટલે મેં પછી એમને મારી સાથે વાત કરી કે બોલો શું હતું। મેં કીધું ટ્રાયમાંથી મને દિયા શર્માએ મને કીધું છે કે તમારા આધાર કાર્ડથી સિમ ખરીદાયું છે અને એ સિમથી જુદા જુદા ફાઇનાન્સર ફ્રોડ થયા છે, બ્લેકમેલિંગ થયું છે, આવી આ બાબત છે, બરાબર। એના માટે મને કહ્યું છે કે તમે તમારી ફરિયાદ છે, એટલે એ ફરિયાદને આધારે મારે ક્લિયરન્સ સર્ટિફિકેટ મેં કીધું એ નંબર મારો નથી, એટલે એમને મને ક્લિયરન્સ સર્ટિફિકેટ તમારે લેવું પડશે, એટલા માટે મને આ ફોન